નમસ્કાર દોસ્તો, સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશિયન કોચિંગ ક્લાસીસ પર। મિત્રો, ધોરણ 6ની નવી સ્વ અધ્યયન પોથીનો ભાગ 1 આવી ચૂક્યો છે અને આ ભાગ 1ની અંદર એટલે કે આ સ્વ અધ્યયન પોથીનો જે ભાગ 1 છે તેમાં જે વિજ્ઞાન વિષય છે તે વિજ્ઞાન વિષયના પાઠ નંબર 1 આહારના ઘટકોનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છે। મિત્રો, આપણી આ ચેનલ ઉપર આ ધોરણ 6ની જે નવી સ્વ અધ્યયન પોથી આવેલી છે, અહીંયા તમે જોઈ શકો છો આ સ્વ અધ્યયન પોથીનું પૂઠું પણ આપણે અહીંયા દર્શાવેલું છે। તો આ ધોરણ 6ની નવી સ્વ અધ્યયન પોથીનો આ જે ભાગ 1 છે તેના બધા જ વિષયની અંદર જે એક બબ્બે પાઠ આપણને આપવામાં આવેલા છે તેના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ બંને આપણી આ ચેનલ ઉપર મુકાઈ ચૂક્યા છે। તો આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે। જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો। સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપમાં પણ જરૂરથી જોડાઈ જજો, જેથી કરીને આવનારા તમામ વિડીયો અને પીડીએફની લિંક પણ તમને વોટ્સઅપ પર પ્રાપ્ત થતી રહે। ચાલો દોસ્તો, તો શરૂ કરીએ આપણે આ જે ચેપ્ટર છે તેની। એના પહેલાં એક તમારા માટે ખાસ અને એક મહત્ત્વની સૂચના છે કે ધોરણ 6ની જે વિજ્ઞાન વિષયની નવનીત છે, તો આ નવનીતમાંથી આપણે આ સ્વ અધ્યયન પોથીનો જે સવાલો છે એનો જવાબ લખવા માટે આપણે ઉપયોગ કરેલો છે। તો આ નવનીતની અંદરથી તમને દરેક પ્રશ્નોના જે ઉત્તરો છે તે ખૂબ જ સરળતાથી અને આસાન ભાષાની અંદર, સરળ ભાષાની અંદર મળી રહેશે। તો આ દરેક વિદ્યાર્થીઓએ પોતાની પરીક્ષાની તૈયારી માટે, તમારા અભ્યાસ માટે તમને ખૂબ ઉપયોગી સાબિત થાય એવું આ સાહિત્ય છે, મટીરિયલ છે, તો દરેક વિદ્યાર્થીઓએ અવશ્ય મેળવી લેવું। આ વિજ્ઞાન વિષયની અને ફક્ત વિજ્ઞાન જ નહીં પરંતુ ધોરણ 6ના બધા જ વિષયની નવનીતો જો તમારે ઘરે બેઠા મેળવવી હોય તો એના માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે। એના ઉપર ક્લિક કરી અને તમે ડિસ્કાઉન્ટ પ્રાઇઝની અંદર સારામાં સારા ડિસ્કાઉન્ટ ઉપર તમે મેળવી શકશો, અથવા તો અહીંયા તમને નંબર આપવામાં આવેલો છે, ફોન નંબર, આ નંબર ઉપર કોન્ટેક્ટ કરી અને સંપર્ક કરીને પણ તમે આ સોલ્યુશનની જે પીડીએફ છે તે મેળવી શકો છો, અથવા તો આ જે વિજ્ઞાન વિષયની જે નવનીત છે એ તમે મેળવી શકો છો। તો દરેક વિદ્યાર્થીઓએ અવશ્ય મેળવી લેવી, જે તમારા અભ્યાસમાં તમને ખૂબ ઉપયોગી સાબિત થશે। ચાલો, તો હવે શરૂ કરીએ આપણે પાઠ નંબર 1 આહારના ઘટકો। એમાં આપેલું છે કે આપણે આટલું જાણીએ છીએ। ત્યાર પછી અધ્યયન નિષ્પત્તિઓ આપેલી છે અને જોઈએ પ્રશ્ન નંબર 1, નીચેના પ્રશ્નોના ઉત્તર લખો। એમાં પહેલો સવાલ, જઈને ડૉક્ટરે સમતોલ આહાર લેવાની સલાહ આપી, તો તે નીચેના પૈકી કયા આહારનો સમાવેશ પોતાના ખોરાકમાં કરશે? યોગ્ય વિકલ્પની સામે ખરાની નિશાની કરો। અહીંયા 4 વિકલ્પો આપણને આપેલા છે, એમાંથી જવાબ આવશે વિકલ્પ ડી, વિટામિન, કાર્બોદિત, પ્રોટીન, ચરબી અને ખનિજ ક્ષારોયુક્ત ખોરાક। ત્યાર પછી બીજો સવાલ, અજયને દાંતના પેઢામાંથી લોહી નીકળે છે અને તે ડૉક્ટર પાસે જાય છે, તો ડૉક્ટર કેવા પ્રકારનો ખોરાક લેવાનું સૂચન કરશે? યોગ્ય વિકલ્પની સામે ખરાની નિશાની કરો। તો અહીંયા જવાબ આવશે વિકલ્પ એ, લીલા પાંદડાવાળા શાકભાજી। ત્યાર પછી ત્રીજો સવાલ, આપેલ ડિશમાં તમારા ભોજનની નોંધ કરો। તો સવારનો નાસ્તો, તો સવારના નાસ્તામાં આપણે દૂધ, બિસ્કિટ અને પૌવા, બપોરના ભોજનમાં રોટલી, શાક, દાળ ભાત અને છાશ, અને સાંજના ભોજનમાં રોટલી, શાક, ખીચડી, કઢી અને દૂધ, અથવા તો તમે બીજું કંઈ ખાતા હોય તો એ પણ તમે લખી શકો છો। ત્યાર પછી ચોથો સવાલ, શું કોઈ એક ખાદ્ય પદાર્થમાં એક કરતાં વધુ પોષક દ્રવ્યો હાજર હોઈ શકે? એક ઉદાહરણ આપી તમારું મંતવ્ય જણાવો। તો જવાબ આવશે હા, એક ખાદ્ય પદાર્થમાં એક કરતાં વધુ પોષક દ્રવ્યો હાજર હોઈ શકે છે। ઉદાહરણ તરીકે દૂધમાંથી ચરબી, પ્રોટીન, ખનિજ ક્ષારો અને વિટામિન હોય છે, એટલે કે એક કરતાં વધુ પોષક દ્રવ્યો હોય છે। ત્યાર પછી પાંચમો સવાલ, સમતોલ આહાર કોને કહેવાય? તેનું આપણા જીવનમાં મહત્ત્વ સ્પષ્ટ કરો। તો જે આહારમાં ખોરાકના બધા જ પોષક દ્રવ્યો પૂરતા પ્રમાણમાં આવેલા હોય અને તેનાથી પૂરતું પોષણ મળી રહે તેવા આહારને સમતોલ આહાર કહે છે। સમતોલ આહાર લેવાથી ત્રુટિજન્ય રોગો થતા નથી। ત્યાર પછી છઠ્ઠો સવાલ, ગઈકાલે દિવસ દરમિયાન તમે શું જમ્યા તેની યાદી બનાવો। શું તમે તેને સમતોલ આહાર કહી શકશો? શા માટે? તો જવાબ આવશે કે ગઈકાલે અમે દાળ, ભાત, શાક, રોટલી, છાશ, કઢી, ખીચડી અને દૂધનો આહાર તરીકે ઉપયોગ કર્યો। હા, તેમાં બધા જ પોષક તત્વો આવી જતા હોવાથી આપણે તેને સમતોલ આહાર કહી શકીએ। ત્યાર પછી છે પ્રશ્ન નંબર 7, નીચે આપેલા ખાદ્ય પદાર્થોમાંથી પોષક દ્રવ્યોની હાજરી જાણવા માટે નીચે મુજબના પરીક્ષણો કરો। તો ખાદ્ય પદાર્થ, એમાં બટેટા, તો બટેટાના આપણે આયોડિનનું દ્રાવણ નાખીએ બટેટા ઉપર તો ભૂરો કાળો રંગ આપશે, બરાબર, અને ભૂરો કાળો રંગ આપશે એટલે આપણે એવું કહી શકીએ કે એમાં સ્ટાર્ચ નામના ઘટક જે છે, કાર્બોદિત જે છે અથવા તો જે સ્ટાર્ચ છે તે હાજર છે એવું કહી શકીએ। ત્યાર પછી ચણા જે છે એમાં CuSO4 + NaOH દ્રાવણ નાખીશું એટલે જાંબલી રંગ આપશે, તો એવું સાબિત થાય કે તેમાં પ્રોટીનની હાજરી છે। અને તલ જે છે એને આપણે કાગળ ઉપર ઘસીશું તો આપણને ડાઘ દેખાશે, એટલે કે તેલવાળો થશે, તો આપણે એવું કહી શકીએ કે એમાં ચરબીની હાજરી છે।
ત્યાર પછી 8મો સવાલ, વૃક્ષાંશ એટલે કે પાચક રેસા આપણા ભોજનનો આવશ્યક ઘટક છે, કારણ આપો. તો વૃક્ષાંશ આપણા ભોજનનો આવશ્યક ઘટક છે, કારણ કે વૃક્ષાંશ પાચનમાં ખૂબ જ ઉપયોગી છે. તે નહીં પચેલા ખોરાકને ગતિ આપી શરીરમાંથી દૂર કરવામાં ઉપયોગી છે. આથી આપણને કબજિયાત થતું નથી. ત્યાર પછી 9મો સવાલ, આપેલી પ્રવૃત્તિમાં A થી B સુધી પહોંચતા તમને સમતોલ આહારના કયા ઘટકો મળે છે? તેની કોષ્ટકમાં નોંધ કરો, જેમ કે સલાડ, ભાજી, દાળ ભાત, મગ, ઘી, તેલ અને પનીર. બરાબર છે. તો એની અંદર આપણે પદાર્થ જોઈએ મળતા આહારના ઘટકો. એમાં સલાડ, તો સલાડમાંથી આપણને વિટામિન મળશે, ભાજીમાંથી વિટામિન A મળશે, દાળ ભાતમાંથી પ્રોટીન અને કાર્બોદિત મળશે, મગમાંથી પ્રોટીન, ઘી અને તેલમાંથી વિટામિન A અને ચરબી, અને પનીરની અંદરથી આપણને ચરબી અને પ્રોટીન મળશે. ત્યાર પછી પ્રશ્ન નંબર 10, શું વધારે માત્રામાં પ્રોટીન અને વિટામિનયુક્ત આહાર આપણા શરીર માટે હાનિકારક છે? કેવી રીતે? તો જવાબ આવશે, પ્રોટીન અને વિટામિન શરીરની વૃદ્ધિ અને સમારકામ માટે અને સ્નાયુઓને નુકસાન થતું અટકાવવા જરૂરી છે. પરંતુ કોઈ પણ પોષક તત્વ યોગ્ય માત્રામાં લેવામાં આવે તે શરીરના વિકાસ અને વૃદ્ધિ માટે યોગ્ય છે. માટે આપણે હંમેશા સમતોલ આહાર જ લેવો જોઈએ. જરૂર કરતાં વધારે માત્રામાં લીધેલા પોષક તત્વો શરીરના કોઈ અંગોમાં ખલેલ પહોંચાડે છે. માટે વધારે માત્રામાં પ્રોટીન અને વિટામિનયુક્ત આહાર લેવો જોઈએ નહીં. ત્યાર પછી 11મો સવાલ, દૂધને સમતોલ આહાર કહેવાય છે, કારણ આપો. તો દૂધમાં ચરબી, પ્રોટીન, ખનિજ ક્ષાર, કાર્બોદિત અને ઘણા ખરા વિટામિન હોય છે. આમાં દૂધમાં આહારના બધા જ પોષક દ્રવ્યો હોય છે. ફક્ત દૂધ લેવાથી શરીરના પોષણ માટે જરૂરી આહારના બધા જ પોષક દ્રવ્યો મળી રહે છે. તેથી દૂધ એ સમતોલ આહાર કહેવાય. ત્યાર પછી 12મો સવાલ, સમતોલ આહાર માટે પ્રાણીઓએ કેવો ખોરાક ગ્રહણ કરવો જોઈએ? તો સમતોલ આહાર માટે પ્રાણીઓએ એવા પ્રકારનો ખોરાક ગ્રહણ કરવો જોઈએ જેમાંથી બધા જ પ્રકારના પોષક દ્રવ્યો જેવા કે કાર્બોદિત, ચરબી, પ્રોટીન અને વિટામિન પ્રાપ્ત થાય. દાખલા તરીકે અનાજ, કઠોળ, શાકભાજી, લીલા પાંદડા શાકભાજી, કપાસિયાનો ખોળ, દૂધ, ઈંડા, તેલીબિયા વગેરે આપણે ગ્રહણ કરવું જોઈએ. મિત્રો, ધોરણ 3થી 8ની આ જે નવી સ્વ અધ્યયન પોથી છે, તે નવી સ્વ અધ્યયન પોથી 2024-25ના બધા જ ભાગના તમામ વિષયના જે સોલ્યુશન છે તેની PDF આપણી એપ્લિકેશન ઉપર ઉપલબ્ધ છે, અથવા તો નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર તમને લિંક આપેલી છે, ત્યાંથી પણ તમે ક્લિક કરી અને મેળવી શકો છો. તો દરેક વિદ્યાર્થીઓએ અવશ્ય મેળવી લેવી. અહીંયા તમે જોઈ શકો છો કે આપણે એક નંબર પણ આપેલો છે. નંબર ઉપર કોન્ટેક્ટ કરી સંપર્ક કરીને પણ મેળવી શકો છો, અથવા તો પ્લે સ્ટોર ઉપર ઓશન કોચિંગ ક્લાસીસ નામની એપ્લિકેશન ડાઉનલોડ કરી અને ત્યાંથી પણ મેળવી શકશો, જે તમારા અભ્યાસ માટે, એકમ કસોટી માટે, પરીક્ષા માટે ખૂબ ઉપયોગી સાબિત થશે. તો દરેક વિદ્યાર્થીઓએ અવશ્ય મેળવી લેવી. ત્યાર પછી 13મો સવાલ, ત્રુટિજન્ય રોગ થવાનું કારણ શું? તેને અટકાવવા શું કરવું જોઈએ? તો જે રોગો પોષક દ્રવ્યના લાંબા સમય સુધીના અભાવના કારણે થાય છે તેને ત્રુટિજન્ય રોગો કહે છે. તેને અટકાવવા માટે આપણે સમતોલ આહાર લેવો જોઈએ. હવે આપણને અહીંયા જોડકા આપેલા છે. વિટામિન A, તો વિટામિન Aની ઉણપથી આપણને રતાંધળાપણો નામનો રોગ થાય છે. વિટામિન Cની ઉણપથી સ્કર્વી થાય છે. વિટામિન Dની ઉણપથી સુક્તાન એટલે કે રિકેટસ નામનો રોગ થાય છે. આયોડિનની ઉણપથી ગોઈટર થાય છે, અને આયનની ઉણપથી આપણને એનિમિયાનો રોગ થઈ શકે. ત્યાર પછી 15મો સવાલ, તમારા વર્ગમાં અભ્યાસ કરતા નીરવનું શરીર ખૂબ જાડું છે. તેણે તેની ભોજનની ટેવમાં શું ફેરફાર કરવો જોઈએ? તો નીરવનું શરીર ખૂબ જ જાડું છે, તો તેને ભોજનમાં ચરબીયુક્ત ખોરાક ખાવો જોઈએ નહીં. લીલા શાકભાજી અને ફળોનો ખોરાકમાં ઉપયોગ વધારવો જોઈએ, તથા ખોરાક દરરોજ નિશ્ચિત સમયે લેવો જોઈએ. ત્યાર પછી 16મો સવાલ, રમતના મેદાનમાં રમતા રમતા તમારા મિત્રને ચક્કર આવી ગયા. દવાખાને લઈ જતા ડૉક્ટરે કહ્યું કે તેના શરીરમાં પાણીનું પ્રમાણ ઘટી ગયું છે. તો તમે તેને કયા ઘરગથ્થુ ઉપાયો સૂચવશો? જો તેના શરીરમાં પાણીનું પ્રમાણ સતત ઘટતું જાય છે તો શું થાય? તો લીંબુનું શરબત અને નારિયેળનું પાણી પીવા કહીશું અને તડકામાં જતા રોકીશું. જો તેના શરીરમાં પાણીનું પ્રમાણ ઘટે તો તેને ડિહાઇડ્રેશન થઈ શકે છે અને વ્યક્તિ બેભાન પણ થઈ શકે છે. શાળામાં આપવામાં આવતા મધ્યાહન ભોજનમાં સમતોલ આહાર માટેનું મેનુ બનાવી મળતા પોષક તત્વો જણાવો. તો અહીંયા તમે જોઈ શકો છો, આપણને વાનગી, નાસ્તો અને પોષક તત્વો આપેલા છે. જેમ કે સોમવાર, તો સોમવારે વાનગી વેજીટેબલ ખીચડી, નાસ્તો સુખડી. કયા પોષક તત્વો મળશે? તો કે વિટામિન અને ચરબી. મંગળવારે તો કે થેપલા અને સૂકી ભાજી, નાસ્તામાં ચણા અને ચાટ, તો એમાંથી પોષક તત્વો મળશે કાર્બોદિત અને પ્રોટીન. એવી રીતે બુધવારે આપણે જોઈએ તો વેજીટેબલ પુલાવ અને મિક્સ દાળ, તો એમાંથી વિટામિન અને પ્રોટીન. ગુરુવારે દાળ ઢોકળી અને ચણા ચાટ, તો એમાંથી કાર્બોદિત અને પ્રોટીન. શુક્રવારે દાળ ભાત અને મુઠિયા, તો એમાંથી પ્રોટીન અને કાર્બોદિત. શનિવારે વેજીટેબલ પુલાવ અને ચણા ચાટ, તો એમાંથી વિટામિન અને પ્રોટીન.
ત્યાર પછી છે પ્રશ્ન 2 રચનાત્મક મૂલ્યાંકન આપેલું છે અને આહારના ઘટકો અહીંયા તમને આપેલા છે, આપણે અહીંયા જોઈ શકીએ છીએ. તો મિત્રો આ પાઠ આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ. ફરી મળીશું આપણે ધોરણ 6ની વિજ્ઞાનની જે સ્વ અધ્યયન પોથી છે તેના પાઠ નંબર 2ના સંપૂર્ણ સોલ્યુશન સાથે. મિત્રો આપણી આ ચેનલ ઉપર આ ધોરણ 6ની જે સ્વ અધ્યયન પોથી છે તેના બધા જ પાઠના તમામ વિષયના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને PDF બંને મૂકવામાં આવે છે. તો આ વિડીયો અને PDFનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે. જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો. સાથે સાથે આપણા WhatsApp ગ્રુપમાં પણ જરૂરથી જોડાઈ જજો, જેથી કરીને આવનારા તમામ વિડીયો અને PDFની લિંક તમને WhatsApp પર પ્રાપ્ત થતી રહે.